કેશોદના બામણાસા ઘેડ ગામના 62 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર આર્મી મેનની પોલીસે અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો। આ બનાવની મળતી વિગત મુજબ બામણાસા ઘેડ ગામના રહેવાસી દેવાયતભાઈ મંગાભાઈ માકડિયા કોર્ટની તારીખમાં હાજરી આપી રિક્ષામાં બામણાસા ઘેડ પરત જઈ રહ્યા હતા। ત્યારે જોનપુર ગામની વીડી વિસ્તારમાં પહોંચતા બામણાસા ગામના આરોપી આર્મી મેન ઇન્દ્રેશ અર્જણભાઈ વડિયાતરે બાઇક આડી રાખી રિક્ષા રોકાવી લોખંડના પાઇપ અને છરી વડે બેરહેમીપૂર્વક હુમલો કર્યો હતો, જેમાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા કેશોદ બાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સારવાર માટે ખસેડાયા હતા। પોલીસે વૃદ્ધના પુત્ર લલિતભાઈ માકડિયાની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં જૂની અદાવતનો ખાર રાખી જાનથી મારી નાખવા પ્રયત્ન કરાયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું। તપાસ દરમિયાન કેશોદ પોલીસે આરોપી આર્મી મેન ઇન્દ્રેશને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આદેશ કરતા આરોપીને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો। આ ઘટનાની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન પીએસઆઈ જે.આર. વાજા ચલાવી રહ્યા છે। ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે હત્યાના પ્રયાસનો બનાવ બનેલો, જેમાં ફરિયાદી લલિતભાઈ દેવાભાઈ માકડિયા, જે સમગ્ર બનાવ જોનપુર ગામની વીડી પાસે બનેલો બાલાગામ ઓપી વિસ્તારના ફરિયાદી લલિતભાઈ બામણાસા ઘેડ ગામના વતનીઓ અને તેમના ફરિયાદ મુજબ તેમના ફાધર દેવાભાઈ માકડિયા કોઈ કામથી છે જ્યારે બપોરના સમયે ચકડો રિક્ષામાં બેસીને પરત આવેલા હોય એવા સમયે આરોપી ઇન્દ્રેશ અર્જનભાઈ વડિયાતર, જે પણ આ બામણાસા ગામનો જોઈ તેમણે પોતાની મોટરસાયકલ આડી ઉભી રાખી અને જે ફરિયાદીના પિતા છે દેવાભાઈ તેમના પર લોખંડના પાઇપ વડે હુમલો કરેલો। તેમના બંને હાથ અને પગને ફ્રેક્ચર કરેલ, ત્યારબાદ માથાના ભાગે છરી વડે હુમલો કરેલ અને જીવલેણ ઈજાઓ પહોંચાડેલ અને તેમને જાનથી મારી નાખવાના ઈરાદા કરેલું હોય। હાલ ફરિયાદીના પિતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી ઇન્દ્રેશ અર્જનભાઈ વડિયાતર એ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે। વધુમાં આના આરોપી અગાઉ પણ એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ સમગ્ર બનાવ જૂની અદાવત છે, જેમાં આજથી એકાદ વર્ષ પહેલા આ લલિતભાઈના પિતા એટલે કે ભોગ બનનાર દેવાભાઈ માકડિયા એ આરોપી ઇન્દ્રેશ વડિયાતરના ફાધર અર્જનભાઈ વિરુદ્ધ છે મારામારી બાબતે કેશોદ પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરાવેલો તે બાબતે કોર્ટમાં સમાધાન કરી લેવાનું, ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી આ બનાવને અંજામ આપવામાં પોલીસને